ભારે રહી શકે છે। આજે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। આજે 16 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે। તો આવતીકાલે 6 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। કાલે વલસાડ, નવસારી, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, જ્યારે આવતીકાલે 12 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। 7 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ તાકીદ કરાઈ છે। जुलाई में सामान्य अथवा सामान्य करता वधु वरसाद रही सके छे। जुलाई से लेकर 7 जुलाई का जो फोरकास्ट है हमारा वाइड स्प्रेड बारिश रहेगा दोनों क्षेत्रों में ही। जो हमारा गुजरात रीजन है और सौराष्ट्र कच्छ रीजन दोनों क्षेत्रों में लाइट टू मॉडरेट रेनफॉल विथ थंडरस्टॉर्म लाइटनिंग के साथ 30 से 40 किलोमीटर स्पीड भी रहेगा उनकी। और इसमें जो हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है दोनों क्षेत्रों में ही। सौराष्ट्र कच्छ के लिए अगले 7 दिन का हेवी रेनफॉल वार्निंग है और गुजरात रीजन में आज हेवी रेनफॉल का वार्निंग है आइसोलेटेड प्लेसेस में। और कल परसों में से 2 तारीख और 3 जुलाई जो है इसमें हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है। और जो 4 तारीख है 4 जुलाई को हेवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन के लिए। और 5 से लेकर 7 तारीख तक 7 जुलाई तक हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है। तो गुजरात माटे 72 कलाक भारे रही शके छे। आगाहीकार अंबालाल पटेलનું મોટું અનુમાન 72 કલાકમાં મોન્સૂન ધરી દક્ષિણાવર્ત થશે। ઉત્તર, મધ્ય અને પૂર્વના ભાગમાં અતિભારે વરસાદ થઈ શકે। કચ્છના ભાગમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે। ઘણા ભાગમાં 4 થી 6 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે। નીચાણવાળા ભાગમાં રહેનારાઓએ કાળજી રાખવી। દક્ષિણ ગુજરાતમાં આજથી ફરી વરસાદી રાઉન્ડ। 72 કલાક બાદ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં મેઘો ઓળઘોળ થશે। બંગાળનો ઉપસાગરનો ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે લગભગ તારીખ 3 થી 7 માં રાજ્યના ઘણા ભાગમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ આવવાની શક્યતા છે અને મધ્ય ગુજરાતના ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગમાં વધુ અતિભારે વરસાદ થવાની શક્યતા છે। તો 4 વાગ્યા સુધી રાજ્યભરમાં વરસાદની આગાહી। 16 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, 17 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે। ઉત્તર, પૂર્વ, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે। બનાસકાંઠા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ છે। પાટણ, મહેસાણા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ છે। દાહોદ, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। અને હવે વાત કૂવામાં રોટલો નાખી કઢાયેલા વર્તારાની। ગુજરાતના ખેડૂતો માટે વધુ એક સારા સમાચાર। કૂવામાં રોટલો નાખી વર્તારામાં પણ સારા સંકેત। જામનગરમાં રોટલો કૂવામાં નાખી વર્તારો કઢાયો। અષાઢના પ્રથમ સોમવારે પદ્ધતિથી કઢાયો વર્તારો। આ વર્ષે 16 આની વરસાદ રહેવાનો વર્તારો। આ વર્ષે સારો વરસાદ રહેવાનો વર્તારો છે। જામનગરના આમરા ગામમાં કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વર્તારો મેળવાય છે, જેમાં 16 આની એટલે કે સારો વરસાદ રહેવાનો વર્તારો કઢાયો છે। આમરા ગામ લોકો દ્વારા સદીઓ જૂની પરંપરા નિભાવવામાં આવી રહી છે, જેમાં અષાઢ મહિનાના પ્રથમ સોમવારે કૂવામાં રોટલો પધરાવાતા ચાલુ સાલનું ચોમાસું ખૂબ સારું જવાના એંધાણ મળ્યા છે। જામનગર નજીકના આમરા ગામમાં રોટલાથી વરસાદનો વર્તારો જોવાની સદીઓ પુરાની પરંપરા છે, જેમાં ભમ્મરિયા કૂવામાં રોટલા પધરાવી ચોમાસાના ભાવિનું અનુમાન નક્કી કરવામાં આવે છે। આ દિવસે સમસ્ત ગામના લોકો ભેગા મળી ઢોલ નગારાના તાલે ઉમટી પડે છે। આ વિધિ પૂર્વે આમરા ગામના તમામ મંદિરની પૂજા કરીને ધજા ચડાવાય છે। ગામના સતવારા પરિવારના ઘરે બનેલો બાજરીનો રોટલો વાણંદ સમાજ સભ્યના હાથે મંદિર સુધી લઈ જવામાં આવે છે। ત્યાર પછી કૂવા કાંઠે આવેલા સતી માતાજીના મંદિરે પ્રથમ પૂજા અર્ચના થાય છે અને ત્યારબાદ ગામના ભમ્મરિયા કૂવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે કૂવામાં રોટલો પધરાવાય છે। કૂવામાં પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે તેનું અનુમાન કરવામાં આવે છે। આ 7 મહિનાના પહેલા સોમવારે રોટલાનો કાર્યક્રમ કરી છે અને આખા ગામના બધા દેવસ્થાને ધજા સિંદૂર નારિયેળ ચડાવી વેરાઈ માતાજીના મંદિરે રોટલો લઈ અને અમે અહીંથી વાળંદ લઈ જાય
અને પછી વાં જાડેજા કુટુંબનો દીકરો હોય નાહી ધોઈ અને રોટલો પાણીમાં પધરાવે. આ વખતે આજે આ પરંપરા નિભાવાઈ હતી. રાજપૂત પરિવારના સભ્યએ સર્વે ગ્રામજનોની ઉપસ્થિતિમાં 2 રોટલા પધરાવ્યા, જેમાં રોટલો કૂવાની વચ્ચોવચ પડીને પૂર્વ દિશા અને ઈશાન ખૂણા તરફ ગયો હતો, જે અતિ શુભ સંકેત હોવાનું ગ્રામજનોએ જણાવ્યું. આ વર્ષે 14 થી 16 આની વર્ષ રહેશે, એટલે કે મોડું વાવેતર છતાં પાછોતરા વરસાદને લઈને વર્ષ સારું રહેશે અને મબલક પાક ઉતરશે તેવા ગ્રામજનોએ આશાવાદ સેવ્યો છે. પછી રોટલો પડે એના ઉપર અમે તારણ કાઢી ઉગમણી દિશામાં જાય, આથમણી દિશામાં જાય, અત્રાદી દિશામાં કે દક્ષિણ દિશા, એના ઉપર અમે વરસાદના વતારાનું અમે તારણ કાઢીએ. અમે વિજ્ઞાન કે તાંત્રિકનું માનતા નથી. અમને માતાજી ઉપર વિશ્વાસ છે અને શ્રદ્ધા વિશ્વાસથી આ કામ કરીએ. વર્ષોથી આ અમારો બોલ ફેલ ગયો નથી, માતાજી જવા ના દે. અમદાવાદમાં 3 દિવસ બાદ પણ નથી ઓસર્યા પાણી. ભારે વરસાદને 3 દિવસ વીત્યા છતાં નથી ઓસર્યા પાણી. ધોળકાના જલાલપુર ગામમાં હજુ ભરાયેલા છે વરસાદી પાણી. ગામના મુખ્ય રસ્તાઓ પર હજુ પણ કેડસમાં પાણી છે. બાળકોને ટ્રેક્ટરથી સ્કૂલે લાવવા મૂકવા જવું પડે છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થાય છે ભરાવો જલાલપુર ગામની મોટી સમસ્યા છે. રહીશોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તો અમદાવાદમાં વરસાદ જે છે તે તેટલો હવે ભારે નથી જોવા મળી રહ્યો. ધીમી ધારે વરસાદ એ પણ કોઈક વખત થઈ રહ્યો છે, પરંતુ ગામમાંથી આ પાણી નથી જઈ રહ્યા. ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ અરસે જોડાયેલા છે. ગૌતમ, આ પરિસ્થિતિ શું છે? શું મુખ્ય કારણ છે? ગ્રામજનો કેટલા સમયથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે? શું સમસ્યાઓ છે હાલમાં? સિદ્ધાર્થ, છેલ્લા 2 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે. એટલે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ ધોળકા તાલુકાનું જલાલપુર વજીફા ગામ જે છે કે ત્યાં તમે જોઈ રહ્યા છો કે આ રસ્તો તમે જોઈ રહ્યા છો કે જ્યાં રસ્તો નહીં પરંતુ જાણે તલાવ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દૂર દૂર સુધી જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકોને આવવું જવું હોય તો પણ ટ્રેક્ટરનો સહારો લેવો પડે તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. એટલે કે તમે જ્યાં સુધી નજર દોડાવો છો ત્યાં સુધી પાણી દેખાઈ રહ્યું છે. આ તમામ ગ્રામજનો જોઈ રહ્યા છો કે તેમના ઘરની પાસે ઢીચણસમા પાણીમાં ઉભેલા જે છે તે જોવા મળી રહ્યા છે. એટલે કે તેમના ઘરની આસપાસ પણ આ પ્રકારે પાણી જે છે તે ભરેલું જોવા મળી રહ્યું છે. આ વર્ષોથી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે. તેમની સાથે વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે. કેટલા વર્ષોથી આ પ્રકારની સ્થિતિ જે છે તે તમારા ગામની અંદર છે? કેટલા સમયથી આ પ્રકારનું પાણી ભરાયેલું છે અને કેટલા વર્ષોથી આ પ્રકારની સ્થિતિનો સામનો કરી રહ્યા છો? આમ તો સાહેબ 3 જ વર્ષથી આ પ્રોબ્લેમ છે. પહેલાં તો પાણી નીકળી જતું હતું, પણ આપણે કોમ્પ્લેક્સવાળાએ દબાણ કર્યું બિલ્ડરોએ, તો એ પોર અને એની આગલે સાલ અણવણ 3 વર્ષથી આની પરિસ્થિતિ આવી થાય છે ગામની પાણીમાં. અગર પાણી જ નહોતું ભરાતું. મારા પૂનમભાઈ સનાભાઈ મને 70 વર્ષ થયા. આ 3 જ વર્ષથી પાણી ભરાય છે અને કોઈ લોકો આનું ધ્યાન ધરતા હશે નહીં. કેટલા વખતથી પાણી છે? 3 વર્ષથી સાહેબ, 3 વર્ષથી. છોકરાઓને આ રીતે લઈ જવા પડે છે? હા, ટ્રેક્ટર મતે થાય કેમ નાની સર? કોઈ મરણ થયું હોય તો મુશ્કેલ પડી જાય બહારના આવનારના. આવી પરિસ્થિતિ છે સાહેબ. કેવી મુશ્કેલી પડી રહી છે? કારણ કે પાણી તો અહીંયા આ રીતે છે, કેટલા દિવસથી ઓસર્યું નથી, વરસાદે એટલો બધો પડ્યો નથી. વરસાદ થયા છે આમાં જો તો 15 દિવસ છે. 15 દિવસ આટલું પાણી અમારે ચોમાસું આપણું કાઢવું કેમનું? રોજગાર ધંધા બધું બંધ છે. જાજરૂ જવાની પણ તકલીફ છે. અહીં જાજરૂ કરવા કેમ ના જાય? જાજરૂ કોવા ભરાઈ જાય તો બહેનો જાજરૂ ક્યાં જાય? રાત્રે જ જાય. ચોક્કસથી તો જો આ પોતાની સમસ્યાની વાત જે છે તે કરી રહ્યા છે. તમામ ગ્રામજનો તમે જોઈ રહ્યા છો કે કેટલી મુશ્કેલીનો સામનો જે છે તે કરી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. લોકોને પણ પોતાના ઘરની બહાર ઊભું રહેવું હોય તો પણ પાણીમાં ઊભું રહેવું પડે તે પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. બહેનોએ પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત જે છે તે આવી રહી છે. એટલે કે તમે જોઈ રહ્યા છો કે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. બા, કેટલી મુશ્કેલી પડી રહી છે પાણી ભરવા જવું હોય તો? પાણીની વિસ્કારી પડી જશે, આવવા જવાનું તકલીફ બહુ પડે છે. શાકભાજી લેવા જઈએ તો બહુ વહમી પડે છે અમનારે. અને જેટલા વર્ષથી પાણી ભર્યું રહેશે અમે શું કરીએ? ત્યાં તકલીફ બેઠે છીએ, કશું કરતા નથી આ લોકો. અમે તો આવીએ જઈએ છીએ. અમે બહુ કહેવા જઈએ ન તો કે અમે સારા નહીં લાગતા, પણ કશું ગંગારતા નહીં. અમે તો કહીએ છીએ પણ થાકી ગયા છીએ. હવે અમારી રીતે અમે કરીએ છીએ, નિહાળીએ છીએ, નાહીએ છીએ. શાકભાજીમાં ધંધે જઈએ છીએ ને, ગંદકીમાં આવીએ છીએ ને જઈએ છીએ. શું કરીએ? છોકરાને નિસારો પડે, છોકરાને આવવું જવું હોય તો અમારી બહુ તકલીફ પડે છે.
કઈ તો આ પોતાની વ્યથા વર્ણવી રહ્યા છે. શાકભાજી લેવા જવું હોય તો પણ મુશ્કેલી પડે તે પ્રકારની સ્થિતિ તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારે બહેનો આવતા હોય તો તેમના ઘર આગળથી પાણીમાંથી આવવાની નોબત આવી રહી છે. લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 3 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. ન્યૂઝ 18 જ્યારે પહોંચ્યું ત્યારે તેમને પણ આ ટ્રેક્ટરનો સહારો લેવાની નોબત આવી હતી અને ટ્રેક્ટરનો સહારો લઈ અને લોકો સુધી પહોંચવાની નોબત જે છે તે આવી છે. પરંતુ વાત એ છે કે વરસાદે વિરામ લીધો છે. વરસાદે વિરામ લીધા બાદ પણ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવાની નોબત આવી રહી છે. પરંતુ વરસાદ જેટલો જોઈએ એટલો થયો નથી, છતાં પણ આ પ્રકારનું પાણી ભરાયેલું છે અને તેના કારણે લોકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બાળકોને શાળાએ પણ નથી મોકલતા. આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. ગૌતમ, એ 2 મહત્વની વાત છે. ગામની વસ્તી કેટલી છે અને જેની આ વસ્તી હેરાન થઈ રહી છે લોકોના નામ જે પહેલા કાકાએ પણ જણાવ્યું કે બિલ્ડર્સના કારણે આ દબાણ થયું છે, તો એ પરમિશન કેવી રીતે મળી, જો તે વિશે જાણકારી મળે કે જેના કારણે આ લોકોએ અત્યારના આવી પરિસ્થિતિમાં રહેવું પડી રહ્યું છે. સિદ્ધાર્થ, ગામની વાત કરીએ તો ગામ જે છે તે શિક્ષિત ગામ તરીકે પણ તેની ઓળખ ધરાવી રહ્યું છે. ગામની વાત કરીએ તો લોકો પણ અહીંયા મોટી સંખ્યાની અંદર રહે છે. એટલે કે આમ જોવા જઈએ તો 2000થી પણ વધારેનું વોટિંગ જે છે તે આ ગામની અંદર જોવા મળતું હોય છે. અંદાજિત 4000થી પણ વધારે વસ્તી ધરાવતું આ ગામ જે છે ને ત્યાં લોકો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું. તેઓ શું આ દબાણ ક્યાં કરવામાં આવ્યું છે અને દબાણ કરવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કર્યો? કાકા, કોણે દબાણ કર્યું છે? કોઈ બિલ્ડરના નામ તમને ખબર હોય તો એ કહીશું. એક તો પહેલી વેણ કરી કે ચકાભાઈ કરીને છે સોસાયટી આવી અક્ષર વાટિકા પહેલું જ પાણીનો વેણ બંધ કરી દીધો. પછી આપણો આરામ ગ્રુપ વાંધો છે સરકારી, એ પણ પાણીના દબાણમાં છે, ગેરકાયદેસર. મને 70 વર્ષ છે, પાણી છે ને જતું હતું. આ લોકોએ બિલ્ડરો આપણે રોડની જગ્યા પર પડી મૂકવાને બદલે એમને 20 ફૂટ જગ્યા આપણી જે ચોકડીની જગ્યાએ પૂરી દીધી. એટલે પાણી જાય જ ત્યાં. જલાલપુરથી 3 વર્ષથી આ મુશ્કેલ પડે છે, એટલે પાણી જતું રહે. પહેલાં આવું કોઈ દિવસ બનતું હતું ખરું? પાણી ભરાતું હતું? કોઈ દિવસ અહીં પાણી જ નહીં ભરાયું. એ બિલ્ડરો એક ચકા પૈકી છે, એકબીજા પછી આગળ એ બાંધકામો કરે એ બધાને દબાણ જ કર્યું છે. એ તો અમે પોર પાછું થોડુંક પાણી કાઢ્યું, એમાં તો લાઠીચાર્જ કર્યો હતો અમારી ઉપર. પાણી કાઢવા જાય એમાં પોલીસ બોલાવીને. ચોક્કસથી તો લોકો પોતાની દર્દનાક વાત જે છે તે વણી રહ્યા છે. એટલે કે પાણી કાઢવા જાય, લોકો સામે વાત કરવા જાય તો તેમને લાઠીચાર્જનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રકારની વાત આ ગ્રામજનો પાસેથી સાંભળવા મળી રહી છે. અત્યારે હાલ તો તમે જોઈ રહ્યા છો કે ગ્રામજનો જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સિદ્ધાર્થ, જ્યાં તમે નજર નાખો ત્યાં પાણી જ છે. આ રસ્તો જે છે તે ગામમાંથી બહાર આવવા જવાનો રસ્તો જે છે કે તે સદંતર પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. લોકોને અહીંથી બીજા ગામ તરફ જવું હોય તો પણ ન જઈ શકે, બીજા ગામવાળા લોકોને અહીંયા આવવું હોય તો ના આવી શકે તે પ્રકારની પરિસ્થિતિ. આ સાથળ ગામ તરફ જવાનો રસ્તો જે છે અને ત્યાં પણ તે ગામનો રસ્તો અહીંથી બ્લોક થઈ ચૂક્યો છે. એટલે કે તેમને ફરીને 15 થી 20 કિલોમીટર ફરીને જવું પડે છે. તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે આ ગામમાંથી જોવા મળી રહી છે. એવું નથી કે આ જલાલપુર ગામના વાસીઓ જે છે એ જ આ પરિસ્થિતિનો સામનો કરે, પણ આસપાસના ગામો જે છે તેમને આ પાણી ભરાવાના કારણે 15 થી 20 કિલોમીટર ફરીને આ ગામમાં થઈને ધોળકા જવું પડે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આભાર ગૌતમ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતના સ્થાનિકોનું કહેવું છે કે બિલ્ડરોના કારણે જે સાઠગાંઠની નીતિ રહી તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ હાલમાં થયું છે. અને હવે વાત મોતના ખાડાની. રાજ્યમાં 24 કલાકમાં જીવલેણ ખાડાએ લીધો છે 3નો ભોગ. 6 દિવસમાં જીવલેણ ખાડાએ લીધો છે 4 નિર્દોષનો ભોગ. વરસાદી માહોલમાં ખાડાએ લીધા છે નિર્દોષના ભોગ. તંત્રની બેદરકારીએ લીધા નિર્દોષના ભોગ. વલસાડ, બનાસકાંઠા, ગાંધીનગરમાં જીવલેણ ખાડાથી મોત થયા છે. 26મી જૂને અમદાવાદના ઓઢવમાં પણ ખાડામાં પડવાથી એકનું થયું હતું મૃત્યુ. તો હાલમાં પણ આ જે ખાડાઓ છે તે જીવલેણ થઈ રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. છેલ્લા 2-3 દિવસની અંદર અનેક લોકોએ જીવ ખોવા પડ્યા છે. કુલ આમ જોવા જાવ તો 4 લોકોના મૃત્યુ ખાડામાં પડવાને લઈને થયા છે, પરંતુ છેલ્લા 24 કલાકમાં તો 3 લોકોના મૃત્યુ થઈ ગયા છે. આ પહેલાના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ અમદાવાદના 2 થી 3 દિવસ પહેલાના છે. અંદાજિત 26 થી 27 તારીખના છે કે જ્યારે આ ઘટના ઘટી હતી. ભારે વરસાદ થયો, એક વ્યક્તિ ત્યાંથી બાઇકમાંથી પસાર થવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પાણીના વહેણમાં ખાડામાં જઈને પડે છે અને ત્યારબાદ તેમાંથી જીવિત બહાર તેઓ નથી નીકળી શકતા. તો આવી જે ઘટના છે તે છેલ્લા 24 કલાકમાં 3 વખત બની હોવાની જાણકારી છે અને 3 લોકોના મૃત્યુ પણ થયા છે.
વલસાડ જિલ્લાના વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ખાડાને કારણે ટ્રક અડફેટે એક બાઇક સવારનું મોત નીપજ્યું હતું. 2 દિવસ અગાઉ બનેલી આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. અકસ્માતનો ભોગ બનેલ મૃતક યુવક ઘટના સ્થળ નજીક જ એક શોરૂમમાં કામ કરતો હતો, જે બાઇક પર પસાર થઈ રહ્યો હતો. ત્યારે હાઈવે પર પડેલા ખાડાને ટાળવા બાઇકે બેલેન્સ ગુમાવ્યું અને બાજુમાંથી પસાર થતા ટ્રક અડફેટે આવી ગયો હતો. બાઇક ચાલક રોડ પર પટકાઈ ટ્રકના આગળના ટાયરની નીચે આવી ગયો હતો, જ્યાં તેનું સ્થળ પર મોત થયું હતું. તો પાણી ભરેલા ખાડામાં પડતા બાળકનું મોત થયું. ગાંધીનગર મહાનગરપાલિકાની બેદરકારી, એકનો લેવાયો ભોગ. ગાંધીનગરના સેક્ટર 1/0 પાસે બન્યો છે બનાવ. પાણી ભરેલો ખાડો બન્યો મોતનો ખાડો. ગાંધીનગર ફાયરને મળ્યો છે આ કોલ. ટીમ પહોંચી સ્થળ પર. ત્યાં સુધીમાં તંત્રનું પાપ જે હતું તે દેખાઈ ગયું. વધુ એક નિર્દોષનો ભોગ લેવાઈ ગયો. તો બનાવ અંગે ગાંધીનગરના મેયરે પણ બચાવ કર્યો છે. કામ ચાલતું હતું ત્યાં કમ્પાઉન્ડ વોલ કરેલી છે, સિક્યુરિટી ગાર્ડ પણ રાખેલો હતો. દોષિત હશે તેની સામે પગલાં લેવાશે તેવું મેયરે જણાવ્યું છે. એજન્સી દ્વારા કામ ચાલતું હતું ત્યાં આજુબાજુ કમ્પાઉન્ડ વોલ પણ કરેલી છે અને જે ગેટ રાખેલો છે સાધનોને આવવા જવા માટેનો, એના પર અમે સિક્યુરિટી ગાર્ડ પણ બેસાડેલો છે. અને આ દુર્ઘટના મળી અને એના પર માહિતી આગામી મળશે તો અમે કડકમાં કડક પગલાં લઈશું. ખાડામાં મોત મામલે ઋષિકેશ પટેલનું નિવેદન. બાળકનું ખાડામાં પડતા મોત થયું. આ વખતે વરસાદ અલગ પ્રકારનો છે. લોકોને સાવચેતી સાથે બહાર નીકળવા અપીલ. વાલ્મીકી સમાજનું બાળક ત્યાં આગળ ખાડામાં પડી જવાથી અથવા તો આર્ટિફિશિયલ પોન્ડ જેવું શું છે મને ખબર નથી, પરંતુ એમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે. નગરજનોને ને બધાને પણ વિનંતી છે કે આ વખતનો વરસાદ કંઈક જુદી પ્રકારનો છે. તમામ લોકો ખૂબ સાવચેતીપૂર્વક, અને જ્યારે વરસાદ હોય ત્યારે સરકાર તો ચોક્કસ એક્શનમાં છે, પરંતુ આપ સૌ પણ આ બાબતે કાળજી વિશેષ લો એવી મારી વિનંતી પણ છે. બનાસકાંઠાથી સમાચાર. ધાનેરામાં ખાડાએ લીધો છે એકનો ભોગ. છીડીવાડીથી ધાનેરા લઈ જવાતા 75 વર્ષીય દર્દીનું મોત થયું. ખાડાને કારણે ટ્રાફિક જામ સર્જાયો. ટ્રાફિક સર્જાતા હોસ્પિટલ પહોંચી ન શકતા મોત થયું. મસમોટા ખાડા પડતા વાહનો ફસાઈ જવાની સમસ્યા. લોકોનો હાઈવે ઓથોરિટી પર આક્ષેપ. ખાડા પૂરવામાં તંત્ર નિષ્ફળ. તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. એટલા મોટા મોટા ખાડા પડી ગયા છે કે બોલેરો જેવી બોલેરો ગાડી પણ તેમાં ફસાઈ જાય છે. ટ્રક જેવા ટ્રક ત્યાંથી પસાર થતી વખતે નમી જતા હોય તેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. અને જે દરમિયાન જ એક એમ્બ્યુલન્સ નીકળી રહી હતી, પરંતુ આ ખાડાના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. વ્યક્તિ જે 75 વર્ષીય સારવાર હેઠળ જઈ રહ્યા હતા તેઓને બચાવી ન શકાયા, કારણ કે વાહન જે છે તે ત્યાં આગળ ફસાઈ ગયું ટ્રાફિકમાં, અને તેના કારણે તે વ્યક્તિને સારવાર સમયસર ન મળી શકી અને ત્યારબાદ તે વ્યક્તિનું મૃત્યુ થયું છે. હાઈવે ઓથોરિટી સામે પણ તમામ લોકો જે છે તે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે, કારણ કે તેમનું કહેવું છે કે આટલા સમયથી આ સમસ્યા છે, પરંતુ તેનું નિરાકરણ નથી આવી રહ્યું. તો ખાડાના 4 અલગ અલગ દ્રશ્યો જે છે તે બતાવી રહ્યા છે, જેમાં 4 લોકોના મૃત્યુ થયા છે. વાપી, ગાંધીનગર અને બનાસકાંઠા તો છેલ્લા 24 કલાકમાં 3 લોકોના મૃત્યુ સર્જાયા છે. આ તરફ ખાડામાં પડતા જે મોતનો આંકડો છે તે 4 પર પહોંચી ગયો છે, જેમાં 24 કલાકમાં 3 અને છેલ્લા 6 દિવસમાં 4 લોકોએ મોતને ભેટવું પડ્યું છે. રાજકોટ શહેરમાં રોડ રસ્તા મહાનગરપાલિકાના સત્તાધીશોના ભ્રષ્ટાચારની સતત પોલ ખોલી રહ્યા છે. આખું સ્પીડ બ્રેકર ઉખડ્યાના વાયરલ વિડીયો બાદ હવે આખો રોડ તૂટી ગયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. શહેરના ગોપાલ ચોકમાં ડામરનો રોડ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ ગયો. રોડ સાથે કેટલાક વાહનો પણ તણાયાનો વિડીયો વાયરલ થયો. ઠેર ઠેર ખાડા અને બિસ્માર રસ્તાના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ચોમાસાની શરૂઆતમાં જ રસ્તાની આટલી ખરાબ હાલત છે, તો આખું ચોમાસું કેમનું નીકળશે તેવા પ્રશ્નો શહેરીજનો આક્રોશ સાથે ઠાલવી રહ્યા છે. બહુ જ મોટો પ્રોબ્લેમ થઈ શકે આની અંદર. નાની ઇન્જરીથી લઈને મોટા હેમરેજ સુધીના કેસીસ બી આમાં થઈ શકે છે. એટલે આ પ્રાઇમરી કન્સર્ન હોવું જોઈએ ગવર્મેન્ટનું કે જ્યારે આપણે કોઈ બી આવી રીતનું થાય તો ખાડા થાય ચલો એકવાર સમજે, પણ એનું સોલ્યુશન આવે એ એમની પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ. આવા જે દ્રશ્યો માત્ર રાજકોટમાં જ જોવે, હરતા ફરતા ને તરતા રોડ એ રાજકોટની અંદર જોવા. 2 દિવસ પહેલાં સ્પીડ બ્રેકર તણાતાના દ્રશ્યો સામે આવ્યા હતા. ગઈકાલે આખો રોડ એના 20 ફૂટના અંદર
આખા પડકલા એના તરતા હોય તો આનાથી શરમજનક ઘટના કોઈ ન હોઈ શકે. રાજકોટના ગોપાલ ચોક વિસ્તારમાં જે છે એ રોડનું એક મોટું પોપડું તણાઈને જતું હોય એવો વિડીયો વાયરલ થયો હતો. બરાબર આ જ જગ્યા છે કે જ્યાં જે છે એ રોડનું પોપડું જે છે એ ઉખડી ગયું હતું. આ મોટું પોપડું છે તે અહીંથી ઉખડી અને ગયું હતું. આ ખૂબ જ જે છે રાજકોટનો એક મહત્ત્વનો વિસ્તાર પણ માનવામાં આવે છે, કેમ કે આ વિસ્તારમાંથી જે છે દિવસ દરમિયાન અનેક વાહનો પસાર થતા હોય છે. આ રોડ છે તે તાજેતરમાં જ ક્યાંક ને ક્યાંક બનાવવામાં આવ્યો હતો. હાલ જે રીતના વાત કરવામાં આવે તો નવા બનેલા રોડના હાલ બેહાલ થયા છે. ત્યારે અહીંયા જે છે કેટલાક વાહન ચાલકો, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને ભાઈ શું કહેશો, જ્યારે આટલું મોટું પોપડું પડ્યું છે, વાહન ચલાવવામાં તકલીફ પડે છે? આ રોડ ખરાબ થઈ ગયો અને હિસાબે ખાડા થઈ જાય, ટ્રાફિક થઈ જાય ને આમ તકલીફ પડે. નવો બનેલો એટલે એવું છે કે વરસાદ એવો આવી ગયો ને એના કારણે ઉખડી ગયો રોડ. હા, એટલામાં પોપડું ઉખડ્યું હતું. હાલ અહીંયા જે છે અન્ય એક વડીલ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. કાકા શું કહેશો, એક નવા બનેલા રોડ છે તે ઉખડી જાય છે? આ તો સાહેબ એવું છે ને, આ પાણીના લીધે ત્યાં ઉખડી ગયું છે. પાણી બહુ ભરાય ને એના લીધે ત્યાં પોપડું ઉખડી ગયું, બાકી બીજું તો કાંઈ છે નહીં. ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવે તો જે છે પાણીના પ્રવાહના કારણે જે છે પોપડું ઉખડી ગયું હતું. પરંતુ નવા બનેલા રોડમાં જ્યારે આ રીતના મોટા પોપડા ઉખડી જતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક કામગીરી સામે સવાલો ઉઠતા હોય છે. લોકોના મનમાં પણ અનેક સવાલો ઉઠતા હોય છે. સાથે સાથે વાહન ચાલકો છે તેમને પણ ભારે હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. હાલ રોકાઈ રહ્યા છે એક વિરામ માટે, પરંતુ વિરામ બાદ હજી પણ ગુજરાતના કેટલાક ખાડાઓ બતાવીશું કે જે વરવી વાસ્તવિકતા છતી કરી રહ્યા છે. રાજકોટમાં વરસાદી માહોલમાં ખાડા જોખમી બની રહ્યા છે. નવા 150 ફૂટ રોડ પર વાહન ચાલકો માટે ખાડા બન્યા છે જોખમી. નવા 150 ફૂટ રોડ પર ઘણી જગ્યાએ મોટા ખાડા જોવા મળી રહ્યા છે. રોડ પર ખાડા, વાહન ચાલકો સાઈડથી ચાલવા મજબૂર થઈ રહ્યા છે. વાહન ચાલકો રોડના બદલે રોડની સાઈડમાંથી ચાલવા મજબૂર છે. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં વાહન ચાલકોએ કહ્યું કે ખાડાને કારણે વારંવાર અકસ્માત થાય છે. અકસ્માતના કારણે કેટલાક લોકોને જીવ પણ ગુમાવવાનો વારો આવે છે તો કેટલાક લોકોની ઈજા પણ પહોંચે છે. વૃદ્ધ લોકોએ કહ્યું કે અહીંના રોડથી વૃદ્ધોને ચાલવું અશક્ય. આ રોડમાંથી અસંખ્ય ખાડા પડ્યા છે ને હાલવામાં માણસને એવડી સામનો કરવો પડે છે કે જેથી કરીને વૃદ્ધ માણસ તો હાલી શકે એમ જ નથી. કોન્ટ્રાક્ટરને કોર્પોરેટરને ખબર હોય, બાકી આ તમે તમારી નજર સામે જુઓ, આ ખાડા ગોઠણે અટણે ભર્યા છે. ખાડા એ લોકોને બતાવો તમે. રાજકોટ શહેરનો નવો 150 ફૂટ રોડ છે તે જોખમી બની ગયું છે. ખાસ કરીને અનેક વાહન ચાલકો છે કે જે અહીંથી નીકળે તો તેમને અકસ્માત થવાનો ભય લાગે છે. ભાઈ શું કહેશો, કેવી તકલીફ થઈ છે, કેવો રોડ? આ રોડ ઉપર બહુ તકલીફ થાય છે. ગાડી સ્લીપ થાય છે, એક્સિડન્ટ થાય છે. હમણાં જ અહીંયા આગળ એક એક્સિડન્ટ થઈ ગયું છે, 2 જણા એક્સપાયર થઈ ગયા છે. એકદમ ચીકાસવાળો રોડ છે આ, અને બહુ ખાડા છે, બહુ ખબડા છે. 1/2 ઇંચ વરસાદ પડે તો આ રોડ ઉપર હલાતું નથી. જે રીતના જે છે વાહન ચાલકો છે તે કહી રહ્યા છે કે આ રોડ છે અત્યંત જોખમી છે. માત્ર 1-2 ખાડા નહીં, પરંતુ અહીંયા જે છે જ્યાં નજર પડે ત્યાં ખાડા છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ક્યાં કેટલો ખાડો છે તે જોવું પણ મુશ્કેલ બની ગયું છે, કેમ કે પાણી ભરાયેલા છે, વરસાદી પાણી ભરાયેલા છે. માત્ર 1/2 ઇંચ વરસાદમાં આ રોડના હાલ છે તે બેહાલ થઈ રહ્યા છે. વાહન ચાલકો છે તે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતના રોડની સાઈડમાંથી ચાલવા માટે મજબૂર બનતા હોય છે, કેમ કે રોડ પરથી ચાલવું જે છે એ અશક્ય બની જતું હોય છે. સામાન્ય રીતે રોડ પર ચાલવાનું હોય છે, પરંતુ અહીંયા રોડ જ નથી, એટલા માટે રોડ શોધીને ચાલવું પડી રહ્યું છે. કેટલાક વાહન ચાલકો છે તે મજબૂરીમાં જે છે અહીંથી પસાર થઈ રહ્યા છે. અહીંથી જે છે પસાર થવું, લોકો અહીં પસાર થવાનું પણ ક્યાંક ને ક્યાંક ટાળતા હોય છે, પરંતુ જે છે ફરજિયાત કોઈને કોઈ કામ માટે જવું પડતું હોય છે ને એટલા માટે જે છે તેઓ રોડ પરથી પસાર થતા હોય છે. અનેક વાહન ચાલકો છે તેમને અત્યારે જે છે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વાહન ચાલકો છે તે ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો રાજકોટ શહેરમાં પ્રથમ વરસાદમાં જ રસ્તાઓ ધોવાયા છે. શહેરના પ્રવેશ દ્વાર માધાપર ચોકડી પાસે બિસ્માર રસ્તા છે. રાજકોટ મનપાની કામગીરી સામે ઊભા થયા છે સવાલો. દર વર્ષે માત્ર મોરમ અને પથ્થરો નાખીને જ સંતોષ માનવામાં આવે છે. દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. મહાનગરપાલિકા ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી. રાજકોટના વોર્ડ નંબર 3માં આવે છે આ વિસ્તાર. રસ્તા પર ખાડા પડેલા છે, જેમાં પાણી ભરાયેલા હોવાથી લોકો પડી જાય છે. આ રીતના ખાતા છે કે માણસને ક્યારે મુશ્કેલી આવી જાય, જ્યાંની વ્યક્તિને ખબર જ ન પડે
કે મારે કઈ બાજુ હાલવું. બહુ તકલીફ પડે. ખાડા કેટલા ખાડા થઈ ગયા, હેરાન થાય છે. રોડા પડી ગયા છે ને મોટરસાયકલ હલવાઈ જાય, ગાડીઓ હલવાય. પરંતુ જો તમારે લોકમેળા વગર જ બ્રેક ડાન્સની મજા માણવી હોય તો રાજકોટ શહેરના માધાપર ચોકડી પાસે આવી જજો. જી હા, અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે રાજકોટ શહેરના માધાપર ચોકડી, કે જેને હવે લોકો ડાન્સિંગ ચોકડી તરીકે પણ ઓળખી રહ્યા છે. જોઈ શકાય છે કે અહીંયા તંત્રના પાપે મસમોટા ખાડા છે તે પડી ચૂક્યા છે. લોકોને ભારે હાલાકીનો છે તે સામનો કરવો પડે છે. લોકોના વાહનોને પણ મસમોટું નુકસાન થતું હોય છે. લોકોનું કહેવું છે ને દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો છે તે રાજકોટ વાસીઓ છે તે કરતા હોય છે. રાજકોટ વાસીઓનું કહેવું છે કે દર વર્ષે આ જ પ્રકારની હાલાકીનો સામનો છે તે તેઓ કરતા હોય છે. રાજકોટ સ્માર્ટ સિટી ગણવામાં આવે છે, પરંતુ સ્માર્ટ સિટી રાજકોટની અંદર હાલ અત્યારે ખાડારાજ જોવા મળી રહ્યું છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાત, રાજકોટ. તો ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના આટખોલ ગામના મુખ્ય માર્ગોની હાલત પણ ખરાબ છે. આટખોલ ગામના નાળું છેલ્લા 3 વર્ષથી સંપૂર્ણ રીતે ખખડધજ હાલતમાં છે. સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોએ ઘણીવાર તંત્ર સમક્ષ રજૂઆત કરી હોવા છતાં અત્યાર સુધી કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી, જેથી ગ્રામજનોમાં રોષનો માહોલ છે. ગ્રામજનોનું કહેવું છે કે આ મામલે ધારાસભ્યને રજૂઆત કરી હતી અને તેઓ સ્થળની મુલાકાત લઈ પણ ચૂક્યા છે, પરંતુ સ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો નથી. અહીંથી ખેડૂતો પસાર થતા હોય છે, જ્યારે ભારે વાહનો નાળા પરથી લઈ જવામાં આવે ત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગ્રામજનોની એક જ માંગ છે કે વહેલી તકે આ નાળાનું સમારકામ કરવામાં આવે. આ નારો આજથી 3 વર્ષ પહેલા તૂટી ગયેલ હતું. અમે તત્કાળ તે દરમિયાન પંચાયતની અંદરથી અરજી કરીને તાલુકામાં આપેલ અને ઉપલા અધિકારીઓને પણ જણાવેલ કે આટલા વર્ષથી અમારે આ સમસ્યા છે. અમારે ખેડૂતોને જવા માટે એકનો એક રસ્તો છે, અહીંયાથી અમારે ગામને અડીને જ આવેલું છે આ નારું. 3 વર્ષથી આનો ઇસ્યુ નથી. અમારે નેત્રંગ જવું હોય, બીમાર હોય તો અમારે વિચાર કરવો પડે કેમ જાવું. છોકરાઓને સ્કૂલે જવું હોય તો કલાક વહેલું જવાનું, 11 વાગ્યાનો ટાઈમ હોય, 9 વાગે જતું રહેવાનું, ત્યારે અમે નેત્રંગ પહોંચીએ. એટલો રસ્તો ખરાબ છે. 3 વર્ષથી કોઈ જોવા આવ્યું નથી. આટકોલ ગામથી સાસવડ જવાના રસ્તા ઉપર જે નાળું તૂટી ગયેલું છે, છેલ્લા 3 વર્ષથી તૂટી ગયેલું છે, જે અત્યારે તો સમાચારમાં અત્યારે બસ આટલું જ, પરંતુ વધુ તાજા સમાચાર માટે અમારી વેબસાઇટ www.gujarati.news18.com ની મુલાકાત લો. અમારી ન્યૂઝ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરો.